નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 84 અને 85ની જોગવાઈઓ જોઈશું. જોઈએ એની વિગતો. કલમ નંબર 84 સંસદના સભ્યપદ માટેની લાયકાત, એટલે કે તમારે સંસદમાં ચૂંટાવું હોય તો એ માટેની લાયકાતની જોગવાઈ કલમ નંબર 84માં છે. નંબર 1, વ્યક્તિ ભારતની નાગરિક ન હોય, એટલે કે નેગેટિવ અહીંયા વ્યાખ્યા આપી છે. પહેલો મુદ્દો, એ ભારતની નાગરિક હોવી જોઈએ. બીજો, ત્રીજી અનુસૂચિ પ્રમાણે શપથ કે એને પ્રતિજ્ઞા લીધેલી હોવી જોઈએ. ન લીધેલી હોય તો ન બને, અને એની નીચે એની સહી કરેલી હોવી જોઈએ. બી, રાજ્યસભા માટે ઓછામાં ઓછી 30 વર્ષ અને લોકસભા માટે ઓછામાં ઓછી 25 વર્ષ. આ મુદ્દો પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યસભા છે એના માટે 30 વર્ષ અને લોકસભા માટે 25 વર્ષની ઓછામાં ઓછી ઉંમર જોઈએ. ત્રીજી બાબત છે, સંસદે કોઈ કાયદા હેઠળ નક્કી કરેલો તેવી લાયકાત ધરાવતો ન હોય, એટલે કે સંસદે એક ઠરાવેલ લાયકાત પ્રમાણેની લાયકાત ધરાવતો ન હોય તો તે વ્યક્તિ સંસદનો સદસ્ય ન બની શકે. ટૂંકમાં ભારતનો નાગરિક હોવી જોઈએ, લોકસભા માટે 25 વર્ષ અને રાજ્યસભા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. જોઈએ કલમ 85ની જોગવાઈઓ. સંસદના જે સત્રો છે તે સત્ર સમાપ્તિ અને વિસર્જનની જોગવાઈ કલમ નંબર 85માં કરવામાં આવી છે. હા, રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહની બેઠક પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે વખત બોલાવશે. સંસદનું સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. એમની ઈચ્છા થાય તેટલી વખત અને તે સમયે. પણ એમાં એક જોગવાઈ કરવામાં આવી છે અને જે પરીક્ષામાં પૂછાય છે, પરંતુ એક સત્રની છેલ્લી બેઠક અને બીજા સત્રની પ્રથમ બેઠક વચ્ચે 6 મહિનાથી વધુ સમયનો ગાળો ન હોવો જોઈએ. મિત્રો, આ મુદ્દો પરીક્ષામાં પૂછાય છે કે સંસદના 2 સત્રો વચ્ચે કેટલો ગાળો આવવો જોઈએ? 6 મહિનાનો, રાઈટ? એટલે કે 6 મહિના થાય એ પહેલાં બીજું સત્ર બોલાવી લેવું પડે. રાષ્ટ્રપતિ વખત ગૃહોની અથવા બેમાંથી કોઈ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકશે. સત્ર બોલાવવાની જાહેરાત, સત્રની સમાપ્તિની જાહેરાત પણ કોણ કરશે? એ રાષ્ટ્રપતિ કરશે. ત્રીજી બાબત, લોકસભાનું એ વિસર્જન પણ કરી શકશે રાષ્ટ્રપતિ, રાઈટ? રાજ્યસભાનું વિસર્જન થતું નથી. જો એના પછીની વિગત. હા, સામાન્ય રીતે સંસદના 3 સત્રો મળે છે. અંદાજપત્ર સત્ર, જે ફેબ્રુઆરીથી મે મહિનામાં મળે છે. ચોમાસું સત્ર, જે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં મળે છે. અને ત્રીજું શિયાળુ સત્ર, જે નવેમ્બર ડિસેમ્બરમાં મળે છે. એટલે લોકસભા છે એ લોકસભાના ઓછામાં ઓછા વર્ષમાં 3 સત્રો મળે છે. કેટલા? 3 સત્રો. રાજ્યસભાનું બજેટ સત્ર 2 ભાગમાં મળે છે, એટલે વર્ષમાં લોકસભા ઓછામાં ઓછા 3 અને રાજ્યસભાના 4 સત્રો મળે છે. લોકસભા ઓછામાં ઓછી 3 વખત અને રાજ્યસભા 4 વખત, કારણ કે રાજ્યસભામાં બજેટ માટેના 2 સત્રો છે. સંસદના 2 ગૃહો વચ્ચે 6 મહિનાથી વધુ સમયનો ગાળો ન હોવો જોઈએ. 6 મહિના પહેલાં બીજું સત્ર બોલાવવામાં આવે છે. મિત્રો, બંધારણના મહિના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. તેમજ ડિટેલમાં સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, વી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ
માસિક કરંટ અફેર્સ દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 2-3 જેટલા ફ્રી વિડીયો તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે. એ જ પ્રમાણે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે.